વરસાદની તો આગાહીઓ કર અને શેર લોહી બળી જાય છે. હું કરું આ તાપ તડકો વીઠીને આ મોડ બાજરી પકવી છે અને આ કાળા વાદળો કરે છે, પડતોય નહીં. આ પાણી લઉં ના લઉં શું કરું? પડે તો એ સારું, પણ ખબર પડતી નહીં. આ વાદળો આવે છે ને જાય છે, આવે છે ને જાય છે. શું કરું? આ મોડ મોતીના દોણા જેવી બાજરી કરી છે ભાઈ, અને આવા કાળો વાદળો કરે છે જાય છે, કાળો વાદળો કરે છે જાય છે. અને ના કોમના ઝાડ પાકવા આવશે અને આ નેત્રી પડશે. આખો પાક મહેનત કરેલું મારે બાતલ થશે, આખું બાતલ થશે. હું કરું ખબર પડતી નહીં. આ ભગવાને પેલા માણસ રંગ બદલતા હોય ને એમાં ભગવાને રંગ બદલી કાઢે છે. આજે શું ને કાલે શું, આજે શું ને કાલે શું. શું કરવું? આ પાક તો થઈ આવ્યો છે, પાક લેવા દેતા ને સારું છે ને. હા ને હવે ઘેર જવું, જે થવું હોય થાય. હવે ભગવાનના ભરોસે છોડીશું. કેટલી જોર પાડીને આવ્યું ખબર નહીં પડતી. એનાથી નહીં એને મેં ઓખમાં દેખાયો શું ને ખબર જ નહીં. કોના જોડે બેહું છું લે? ના ભાઈબંધ. ચિયા ભાઈબંધ જોડે? મેં જુવારો છે એનો ભાઈબંધ ના? ઓ વાહ. ખબર ન પડે જુવારો ભાઈબંધ જોડે બેહી જશું તે એ છોકરો જોડે નહીં રમવાનું. અલ્યા ભગુભા, બોલો માર ભાઈ બોલો. આ લક્ઝરી તો કરી છે પણ પેસેન્જર તો થતો નહીં. કરશી હું તને પેસેન્જર થતો નહીં તો પેસેન્જર તો વધવો પડશે ને. અલ્યા કોઈ મગરો મુંડાવા તૈયાર જ થતો નહીં. મારો હારા બધા હોશિયાર થઈ ગયા છે. વાત ચૂકલી જ ન થાય. વાત કહું, મારા ધ્યાનમાં એક ડોસી છે, પેલા કનુભા નહીં એનો ડોસી છે, એ બાજુમાં જ ઘર છે. એને જ ઉઠાડી પડશે ને. ભાભી આવો ચેમ આવાજો વળ્યા છો? પરવાસ જવાનું છે, પરવાસ. ભાઈ કે છે મારા મોચો એ તમે ભાઈએ છે ને આ પાર્ટી નહીં નવી બદલી. બોલો ચિયો ધોમ છે એમને આ તો જુઓ 4 ધોમની યાત્રાએ જઈએ છીએ અને બસ કરી છે એટલે થયું કે લાવો ભાભીને પૂછતા આવીએ જો આવવું હોય તો. પાછું ગોમતી ઘાટે રાખેલો છે. શું વાત છે ભાભી? જો આ તમે પાપ કરો છો ને, બધો પાપ કરેલો ગોમતી ઘાટમાં છે ને બધો સાફ ધોવાઈ જાય. પાપ ના કરું પેલા છોકરા મોથાને જેટલી જુઓ પડી છે ખત હું તો કઉ છું અક્ષો મેકીને નામ લખાઈ દો આમાં. પણ મારે તમારા ભાઈને પૂછવું પડે ને, અને આ છોકરાને બિચારા હંગાત લેવો પડે. જો હું આવું ખરા પણ મારી એક શરત. હા બોલો. મારા હંગાતમાં છોકરું ફ્રી આવશે હો. પણ છોકરાની ચિંતા ને પણ ડોહો આવશે પૈસા થશે. હો દોહાના પૈસા લેવા આપવા પડી ને. વ્યવહારમાં તો બાકી રખાય તા. અને ભાઈ કેટલો વર્ષ થયો લગ્ન કર્યા? અરે 25 થી 27 વર્ષ થવા આવ્યો. જો ભાઈ પૂછો તો જોઈ લઈ ગયા છી. પૂછો જોવાય નહીં. ઘેર થી ખેતર ના ખેતર થી ઘેર. એટલે ફેંકું તો તને આખા ગામમાં ફેંકતો હોય કે હું તો હઈ ફેવરી તો ફેવરી ને. હું તો કહું છું આટલા વર્ષથી જોઈ ના લઈ જાય ને તો આખે બંધ કરાવી નોમ લખાઈ દે. હું કેવું ભાઈ? અને પૂછ ભાઈ પૂછ. આ પૈનો પિતાલી ડોહો 1 રૂપિયો વાપરતો 100 વખત વિચાર કરે છે. આ છોકરાને ચોકલેટ લેવા પૈસા હું નોમ જોઉં છું. તમારા ચોપડા કોના નોમ લખે? એ તો કહીએ આજો આ શકુબાજી, આપણા મંગુમાં, પછી આ પેલી આ ચંપો. કારી ડોશી નું તો નામ બોલ. કારી ડોશી તમાર ભાઈ ઓવા ને સજનભાઈ આવવાનો છે. ઓવા આ હેડો મારી બધી બેનપણીઓ આવી છે. રોસ્યો તો અને તમને જો લઈ ગયા છે આજ સુધી તમે ડોહો કરીને મરી જાવ છો. સમજી વાત નહીં. એટલે પેલા કેસા કાકા થી ભાભી હેડાતું નહીં તો એમનું પહેલું ચોપડા પહેલું નામ તો એમનું છે. હા એમ જોવાનું પૂરેપૂરા લખેલા. જો આ બધાનું જો આ બધી આ તમે જુઓ. આ તમે ના લઈ જાય ને ના કે ને તો રીહો ના જેમ આવવા દી. આ સુધી ચો લઈ જાય છે આ ઘર ને શોમ. એના સિવાય કોઈ બતાવ્યું તમને? કોઈ નહીં. ચોક જવાની કઈ ખબર ના પડે. બેહી રહી ગયા. કેમ ખબર ના પડે? લગા પતંગ ચોક જોઈ ના પાછા મહેમાન ગતિ મને તો કદી લઈને જે બાપ ગોતન માં આ બધું જાત્રા ના વાદી ને તો રીહાઈ બે આવું છે. તમે જુઓ મારે ખબર પડે યુવાને તાર. બરોબર ફોન કરો થોડુંક. આ બધી જાત્રાએ જાઓ તો
તો આ કરેલો પાપ જો હોય જમનામ ડૂબકી મારો, જમનામ ડૂબકી મારો, અને બાકી રહી તો ગોમતીમાં ડૂબકી મારો. પાછું દ્વારકા જવાનું હોય આપણે ખબર હે ને? ઓહો. વધારે દ્વારકા જવું છે તાણ. કામનું તો મને બહુ વાલો છે. હા, ઈ જ જવાનું અરે હોય તાણ. તો ઘરમાં જ બેહાડ્યા છે મારા કાનજી છે પેલા લડ્ડુ ગોપાલ લઈને આવી ને હું બહુ સેવા કરું છું અને જ્યાંથી મારા ઘેર કોનાજી આવે ને એટલે તારનું મન થઈ ગયું કે હું દ્વારકા જઉં પણ આ મારા ડોહો મારા કરમો લખાઈ જતા ને તો આ મને તો- કોઈ જાત્રા નહીં લઈ જતા. બ્રો આ તો મને આ ભગુભાઈ કીધું કે જગા હેડ આ ડોશીને લઈ જઈએ. ચાલે એટલે- જવાનું છે એ કયો ને મને ખાલી બસ આ પૂનમે ઉપડે છે ગાડી. એના પૈસા કેટલા ભરવાના છે? પૈસાની ચિંતા તમે ના કરશો, એક વખત તમે તૈયાર થઈ જાઓ પછીની વાત પછી. હું તો કઉ છું નોમ લખી દેવ ને યાર, વાત પત. હવે નોમ લખી જ દ્યો. અને પછી નહીં આવે દે તો ના હું નોમ લખી છે હું આવવાની એટલે આવવાની. ફાઈનલ. હોવ હા રેડો તાર જો મંગુમાને નેચ અને આ કારી તમારા ફઈના નેચ તમારું નામ લખું છું. હા એ વાંચી લ્યો. બસ બરાબર છે. એ આ પેલી પેન આ ભાઈ નામ લખ્યું બરોબર. મારા ડોહા ચોક આવતા જ હશે પણ હવે તાર અમે જઈએ તમે તમારી રીતે. બે હાથ ચા પાણી નીકળું. ના જેટલી જગ્યાએ ચાપોડી કરવાનો અમે તો ભાભી. કંટાળી ગયા. હું શું કઉ છું, અમારા હવે એક બે પેસેન્જર ખૂટે છે બરોબર. અંકા ડોહોય આવે તો લેતા આવજો, થોડા મસ્કા મારજો. હું કેવું? સાચી વાત કહું મારા ડોહો છે ને કોમ મૂકીને ચોય સેટો ખાવા એવું નહીં એને ખેતર જ નહીં છૂટતો. પછી કહેતા નહીં કે આ જગાએ ને બગાએ કીધું નતું બરોબર. એ આ તો તમે- તમારા હારા માટે કહેવા આવ્યા છીએ. આમ બે પેસેન્જર બાકી છે અને પૂરાઈ જાય શું કરવાનું કયો. એક કામ કરો ને મારા ડોહાનું નામ લખી દેજો. પણ એ પછી ડોહો નાટક કરશે તો ભાભી, એ નાટક હવે વાત કરી ના નાખું. થાય, વાત ના થાય. લક્ઝરી અમે એવી કરી છે ને, વાયરો ના આડે એવી એસી વગરની લક્ઝરી. ઓવા, પેલી ડોસી જો ગઈ હતી ને વચ્ચે હા હવે રમૂજા બાજુ કે ઊંઘે જવાનું એને હા હું કહેવાય? સ્લીપિંગ કોચ કહેવાય. એવું ગરી માં તો ઊંઘતો જવાનું સમજો ને હવે. લે, ગુજરાતીમાં કહી દે લક્ષવાણી કહેવાય એવું યાર. ના, ઊંઘવાની ઘડીમાં સીટ લોબી કરો ને એટલે ઓમ કરીને લોબા થઈને ઊંઘવાનું. તેમાં હવે મોચા આવી અરે મોચા તો શું પોચા મોચા આવી. તમે જોજો તમે એકવાર હેડો પછી બધી વાત કરીએ આપણે. મારા ડોહાને હંગાત લઈ લઉં ના આવે તો હું એકલી આવી જઈ. હવે જો કહી દો ડોહા આવે એટલે કહી દેજો કે જો નહીં લઈ જાઓ તો દાગીના વેચી જાય હું તો. એ તો બરાબર. હું કરું છું તમે જવાબ ખરા. હાર તાર હેડો અમે હું આવું જઈએ છું, તાર. હું complete હું આય એટલે આય બરાબર. હેડો તાર આપણે જઈએ હો. રાજા રણછોડને મળવાનું પછી જવું જ પડશે ને હા. હવે. હવે મારા હા, જય રણછોડ માતાજી હો જઈએ અમે હો. જય રણછોડ, જય રણછોડ, જય રણછોડ. ઓમ થઈ ગયું હો આપણું ભાઈ. થઈ ગયું. હા. ડોશી બાટલા ઉતરી જાય ભાઈ. પક્કા તારા મંગા જાત્રે ફરવા આવું છે ને તું બધા પપ્પા આવો ને એટલે દોસ્તી ચાલીને આમ રિહાજે હો કે પપ્પા મારે મારા મમ્મી જોડે જવાનું જાત્રાએ અને ના લઈ જાય તો આપણે બેરી હઈએ કેમ ના લઈ જાય હો ને તું બોલજે પાછો પછી તું તો બાપના હું બાજુ થઈ જાઉં છું બોલતોય નહીં કશું આ તો ડોહાને આવા દે હું તો જાત્રાએ જવાની પેલા દ્વારકાવાળાને દર્શન કરવા છે મારા ગોમતી ઘાટમાં ડૂબકી લગાવીને મારા પાપ ધોવા છે એટલી બધી કીડીઓ મીડીઓ રોજની મેં મારીએ છે ડોહો તો ના સમજો આવા દે હેડ કઈ ખબર જ પડતી નહીં હજુ સુધી ઘેર વળવાનું જવું પડે. ભૂખ ના લાગે આપણને? શાકભાજી ના લેવા જવું પડે વાયા. ડોશી પોણી પોણી લાવો. પી લીધે જાતે હાથ પગ ની હાલે તમને ભગવાને કેમ? પીવો જાતે તેમાં માટે તમે આયા છો ખેતરમાં જઈને વાત કરો છો તે આ બધું તમારા માટે તો કરીએ છીએ. તો મારા માટે કરો છો તો મારે જાત્રાએ જવું છે. આ જાત્રા મિક્સ આ જાત્રાની આ મારી વાત હોબરો આપા પૈણે કેટલા વર્ષ થયા આજકાલ કરતો એમાં પૈણવાનું પછી આવી ગયું. મારી વાત હોબરો ખબર છે શાંતિથી બોલ. કેટલા વર્ષ છે પૈણે 27મું પૂરું થયું ને હવે આ 28મું આવ્યું, બેહું થઈ ગયું. તો મન ચોકન ફરવા લઈ જાવ કયો ગોમની ભાગોળે દુકાને મી જોઈ છે કયો પિયર કોઈ દાન જવાનું મન થાય તો કે ઓવર રાત નહીં રહેવાનું તો કન ઘેર આવતું રહે કોમને વખાસી આપણે ઘેર લેડો કયો આમાં 10 આ પેલી 10 કાબરી બેહો બોધી છે બેહો. ભાઈ કોમ તો કરવું પડે ને. તે આખી જિંદગી દુનિયામાં આવીને પછી જન્મ લીધો છે તો કોઈ કોમ તો કરવું પડે પણ થોડું ભગવાનનો ટાઈમ આપવો પડે. આમાં જો ડોહા મારી વાત સાંભળો
જાત્રાએ હું જવાની છું હંગાત તમે આવશો અને તમારે આવવાનું છે જો મારું મગજ જતું રહેશે સર મારે બહુ કશું બોલવું નહીં તમારા જોડે અત્યાર સુધી મેં કોઈ માથાકૂટ નથી કરી અત્યાર સુધી કોઈ માગ્યું નહીં તમારા જોડે આ તાપ તડકો વેઠી વેઠી તો પેલી બાજી કરી આમાં આ પેલો તો ઉપર વાળો તો આમાં નેત્રી પડશે અને આ પાક બગડી જશે આ જાત્રા બાત્રા મી સીઝન બગડે ને તો કોઈ વાંધો નહીં પણ મુઈ નોમ લખાઈ દીધું છે અને હું તો જાત્રાએ જવાની છું તમારે આવો તો તમારે હંગાત આવવું જ પડશે આવું હોય તો નહીં આ વખત તમે છોડવાના નહીં આ તો મારા પિયર લોકો આ ચિયા આયા તો અને ચડાઈ આ જાત્રા બાત્રા કરવાનું અને ચડાઈ મિક્સ જાત્રા બાત્રા કરવાનું અત્યારે અને તમને ખબર છે મારી પેલી બેનપણી છે એટલે પેલી ડોસી બધી મેં રોજ હંગાત કરી છે બધાનો નામ પેલા ચોપડામાં તો ખાલી મારું નામ તો મી લખાયું મારી બેનપણી મને બેહા ભેગી થાય ડોસીઓ મેં તો મારે મેણું ખાવું પડે એ તો નવરી છે બધી નવરી એની વાત આપણે વાત લેવાનું આ તને શું નહીં બતાવ્યું બેગોમ બતાવ્યું ગોધીનગર બતાવ્યું અને અમદાવાદ એટલે કોકરિયા બતાવ્યું પણ આવું પોતાનું જોવા જેવું છે અને આ 17-18 વર્ષ છોકરો છે બિચારો એને તો ફરવા લઈ જાવ ને અંગાત એટલે તને તો ના બતાવ્યું આલે પેલા ઇન્દ્રોળામાં પેલા વાઘ ને બાઘ ને બકરીઓ બકરી બધું બતાવ્યું હા આમાં મિક ને સાલ તો આ મારે જાત્રા જવાનું તમે શું કરવાનું છે જુઓ જાત્રાએ લઈ જવી છે તો પછી મારે બીજો કોઈ નિર્ણય ના આમાં જાત્રા કરવાનું તું સમજ અત્યારે આપણે જાત્રા નહીં કરવી પછી આપણે નવરા પડશું જાત્રા બધું કરવાનું જ છે જ જો નવરા પડશું નહીં જાત્રા કરશું નહીં અને ગયડા થશે એટલે હેડવાના હોશ નહીં હોય અને પેલા હું કહે છીએ બા એમને તો પગે તકલીફ છે તોય અને નોમ લખાઈ છે અને તમે તો ભગવાને હાચા હમણાં રાખે છે બધું મેક ડોસી આ પોણી તો પાવાનું કર બાપા પોણી તો પાવાનું કર ડોહલા ન હા ઓ છોકરાને જવું છે બિચાર તમે વીકમાં બોલતો નહીં અરે લઈ જાય બાપા લઈ જાય પણ પોણી તો પા પેલો પોણી તો પા પીવો ને ઊંડા ધરામ જઈને પડો પીવડાવું તાણા તમારી સેવા કરું ઓ બે સેકન્ડ હું આવું છું મારી દિયોની આ ડોસી જાત્રામાં રહી જુઓ ને જાત્રા આ ઠેલો છે ને મારા પિયર જશે આજે કો તો જાત્રાએ જશે તમારે વિચારવાનું છે તમારે શું કરવું એ નક્કી આ ડોશીન કોકને એવું ભરાયું છે આ થેલો બેલો બધું તૈયાર કરીને બેસી છે હું જોઉં છું આ તો તમે જેવું જાત્રાએ મને જોડે હું પિયર જતી રહ્યા આખી જિંદગીના છોકરાને મારા જોડે લઈ જવાની છું ડોશી હતા ના જવાય બાપા ના જવાય તું ર પછી તમે નહીં માનો એમ ને તમે નહીં માનો ને અરે આપણે જઈશું બાપ જઈશું એ તો એ વાતો જોડે રહી આ ઠેલો હું લઈને હેડી અને આજીવન તમારો આ ખેતરો અને તમારી ભેંસ જોડે પડે કે ના છોકરાને હું લઈને હેડે મારા બસ હવે હેડી બધું તમારું મૂકી આ તારા વગર આ મને કોણે પેલું ખાવા પીવાનું હાલ છે તમારા બા જીવવું નહીં મારું જીવવું બેકાર થઈ ગયું છે જાત્રાએ મારો ડોહો ના લઈ જાય આખી જિંદગી આમ કોમ કરી કરીને મરી ગયો આ ડોશી આ જયા વગર તો સાલ મિક્સે જ નહીં શું કરું એને મનાવી તો પડશે ને નકર આ તો આ ખાવાનું ને માત્ર ભૂખે મરી જઈ લ્યા કરી તને મનાવી પડશે લે ડોશી મારી વાત તો મોહન બાપા મારી વાત તો મોહન ભલે તમારે જવું હતો જજો આ પકોન બેન કશું હતો નહીં પણ પાછી તો વર આ શું રીહેન જઉં છું સાચું કહું છું બાપા સાચું કહું આ પકાના હમ બસ આ મારી મંગુ માના હમ બસ પકાના હમ તમે ના ખાતા હો હા ચાલ મારી મંગુ માના હમ આપણે હેડ આ આજુબાજુના ગામમાં આ ઘરો વાળા વાતો કરશે આ ડોશી આવડી આટલી ઉંમરે રીહેન હેડીશ અને તને ના વિશ્વાસ આવતો તો લખાઈ દે નોમ તું તાર ચિંતા ના કર હેડ નોમ લખાઈ દીધું છે પછી તાને હેડ નતા હેડ જઈશું જાત્રાએ આટલી ઉંમરમાં ડોશી રિહાય હલે આ ભાઈ આટલી ઉંમરમાં ડોશી રિહાય છે આપણે જાત્રા જવા તો પપ્પા મોની ગયા તને ગમ્યું ને મજા આવશે ને તારે બધા ભાઈબંધોને કહેજે કે હું તો મારી મમ્મી જોડે જાત્રાએ જવાનું છું ને યાર હું એમાં બેનપણી મળતા આવું એ હું લઈ જવાની છે જાત્રા પહેરવાના ચિયા કલરનો કપડો લઈ જાય છે બધું નક્કી કરી દઉં હું એ અને છે ને એ તારા પપ્પા હાલથી મોની જતી હું નાટક કરતી હતી આ બધા તો હાય મારા ડો મોની જે મને એટલી બધી ખુશી જાય છે કે હું મારા દ્વારકાધીશને મળે દર્શન કરે અને જેવી મારી ભક્તિ ઘેર છે અને પેલી ગોમતીમાં તો નાહવાની છે એ મજા આવશે એક ડૂબકી લગાવીને મારું બધું પાપ ધોવાઈ જશે
બનાવે દે એ પકા